વડોદરાના જેતલપુર દિનેશ મિલ પાસેના એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે, ત્યારે અકોટા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। ચોક્કસ બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે જેતલપુર દિનેશ મિલ પાસે આવેલા વાત્સલ્ય ફ્લેટના મકાન નંબર 101માં દરોડો પાડ્યો હતો। આ બંધ મકાનમાંથી પોલીસને મોટા પ્રમાણમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી ગાંજાનો આ જથ્થો અને રોકડા રૂપિયા મળીને કુલ 89,69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મકાનમાં શાહિદ ખાન પઠાણ નામનો વ્યક્તિ રહેતો હતો, જે હાલ વોન્ટેડ જાહેર થયો છે। સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલો અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સુપ્રત કર્યો છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો। આ હાઈ પ્રોફાઇલ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। સીઆઈડી ક્રાઇમે અકોટા વિસ્તારમાં ઘૂસીને આટલું મોટું નેટવર્ક પકડી પાડ્યું, પરંતુ સ્થાનિક અકોટા પોલીસ સ્ટેશન આ સમગ્ર નેટવર્કથી તદ્દન અજાણ હતું અને ઊંઘતું ઝડપાયું હતું। પોતાના જ વિસ્તારમાં ચાલતા નશાના આટલા મોટા કારોબારની સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધા ન આવી, જેને પગલે હવે અકોટા પોલીસ સ્ટેશનની કામગીરી અને પેટ્રોલિંગ સામે અનેક આશંકાઓ અને સવાલો ઉભા થઈ રહ્યા છે।